નમસ્કાર, નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મી। જે વિદ્યાર્થીઓ દિવસ રાત એક કરતા હોય અને પરીક્ષા માટે તૈયારી કરતા હોય એ વિદ્યાર્થીઓને જ્યારે જાણ થાય કે અમે આજે દિવસ રાત એક કરી હતી, એ પરીક્ષાનું પેપર જ લીક થઈ ગયું છે, એટલે હવે ફરીથી પરીક્ષા લેવી પડશે, ફરીથી એ જ જે અમે મહેનત કરી હતી એ કરવી પડશે। શા માટે? એમાં ભૂલ વિદ્યાર્થીઓની ન હતી, એ ભૂલ શિક્ષણ વ્યવસ્થાની હતી અને પેપર લીક થાય છે અને વિદ્યાર્થીઓએ એના કારણે ફરી પરીક્ષા આપવી પડે છે। આજે આ હોટ ટોપિકમાં ખાસ કરીને વાત કરવી છે અત્યારે ભારતના એજ્યુકેશન સિસ્ટમ ઉપર। કયા પ્રકારનું એ એજ્યુકેશન સિસ્ટમ, જો આપણે અન્ય દેશની સરખામણી કરીએ, જેને હંમેશા આપણે ભારતના ગુણગાન ગાતા હોઈએ, ગુણગાન ગાવા કોઈ ખરાબ વાત નથી, આપણો દેશ છે, પણ જ્યારે કોઈ બાબત એવી સામે આવે કે લોકોના મોત થતા હોય એ કારણના કારણે, તો ચર્ચા કરવી ખૂબ જરૂરી છે। અત્યારની શિક્ષણ વ્યવસ્થાની જો વાત કરીએ તો એક તરફ પેપર લીકનો મુદ્દો તો ગાજી જ રહ્યો છે, પણ આ સિવાય અઢળક સમસ્યાઓ છે આપણા શિક્ષણ વ્યવસ્થાની સામે। એ પરીક્ષા હોય, એ રોજગારી હોય કે પછી એ શિક્ષણ વ્યવસ્થા જે પ્રકારે ગોઠવવામાં આવી છે, ડિગ્રી વિદ્યાર્થીને મળી જાય છે, પણ ડિગ્રી મળ્યા બાદ વિદ્યાર્થીના ભવિષ્યનું શું, એ હંમેશા એક મોટો સવાલ રહે છે। એટલે આજે ખાસ કરીને ભારતમાં કઈ રીતે આખી એજ્યુકેશન સિસ્ટમ છે ચાલી રહી છે, કઈ રીતે આ સાયકલ છે ચાલી રહી છે, અને કેમ કે અત્યારે જે પ્રકારે આ પડકારો છે, લાગી રહ્યું છે કે એજ્યુકેશનની આ સાયકલમાં પંચર પડી ગયું છે। એટલે અત્યારે આ તમામ સમસ્યાને ઠીક કરવી ખૂબ જરૂરી છે, કેમ કે આ સવાલ છે ભારતના ભવિષ્યનો અને આ સવાલ ભારતના યુવાનોનો છે, એટલે ચર્ચા કરવી ખૂબ જરૂરી છે। ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે યુથ એક્ટિવિસ્ટ હર્ષ સંઘાણી અને સાથે જોડાયા છે આઈઆઈટી ગાંધીનગરના ડિરેક્ટર ડોક્ટર મેહુલ દવે। સૌપ્રથમ આ બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। નમસ્કાર। હર્ષ, જે રીતે આ મુદ્દો છે સામે આવ્યો છે, શું લાગે છે? અનેક મુદ્દાઓ અત્યારે તો ગાજી જ રહ્યા છે, પણ આ સિવાય પણ આજે ખાસ કરી મુદ્દો પેપર લીકનો એક મુદ્દો સામે આવ્યો છે, અને આ સિવાય પણ આપણે જોઈએ તો અઢળક સમસ્યાઓ છે। હર્ષ, શું કહેશો સૌથી પહેલા અત્યારની આપણી આ ભારતની એજ્યુકેશન સિસ્ટમ વિશે? એક સ્ટુડન્ટ તરીકે, એક યુવા તરીકે 100% દુઃખ થતું હોય છે જ્યારે મારા ફેલો સ્ટુડન્ટ્સ, મારા ફેલો યંગ પીપલ જે ઇવન કોલેજમાં ભણી રહ્યા છે, યુનિવર્સિટી એન્ટ્રન્સ એક્ઝામ આપી રહ્યા છે કે ઇવન સ્કૂલમાં ભણી રહ્યા છે, જ્યારે એક એસ્પિરેશન લઈને બેઠા હોય કે આ વખતે મારે JEE ક્રેક કરવાનું છે કે નીટ ક્રેક કરવાનું છે, અને ત્યારે આવી ઘટના ઘટતી હોય છે, ત્યારે 100% એમને એ ક્યાંક ને ક્યાંક ડીમોટિવેટ થઈ જતા હોય છે। ઇવન બીજા લોકો એમને જોઈને બી ડીમોટિવેટ થઈ જતા હોય છે। બટ આપણે જે પ્રમાણે એને પ્રસ્તાવ મૂકીએ એ એક બહુ મોટી વસ્તુ હોય છે। અત્યારે જે થઈ રહ્યું છે, અત્યારે જે ઇન્ડિયામાં થઈ રહ્યું છે, ક્યાંક ને ક્યાંક ખોટી વસ્તુ થઈ રહી છે। પોલિસી રિફોર્મ્સની જરૂર છે દેશમાં, પ્રોટેસ્ટની જરૂર નથી હોતી। પોલિસી રિફોર્મના કારણે દેશ બદલી શકે છે, પ્રોટેસ્ટના કારણે દેશ બગડી શકે છે। સો આ વસ્તુ આપણે જાણવાની જરૂર છે, ના કે દર વખતે રેઝિગ્નેશનની ચર્ચા કરવા માંડીએ। આજે મને લાગે છે ક્યાંક ને ક્યાંક આપણે ચર્ચા રિફોર્મ ઉપર કરવી જોઈએ, ના કે રેઝિગ્નેશન ઉપર। ઓકે, મેહુલજી, આપનું શું માનવું છે અત્યારની જે પરિસ્થિતિ છે? આપ શિક્ષણ વ્યવસ્થા સાથે જોડાયેલા છો, શિક્ષણ વ્યવસ્થાનો ભાગ છો, ક્યાં કમી છે, ક્યાં ખોટ છે આજના એજ્યુકેશન સિસ્ટમમાં? આજની એજ્યુકેશન સિસ્ટમ છેલ્લા વર્ષોની વાત કરીએ તો ઘણા બધા અંશે એ ઇમ્પ્રુવમેન્ટના ફેઝમાં છે। ઘણી બધી બાબતો બેટર થઈ રહી છે, ટેકનોલોજીનો સંપૂર્ણ ઉપયોગ થઈ રહ્યો છે, નવી શિક્ષણ નીતિ આવી છે, એટલે એ તો ડ્રાસ્ટિક ચેન્જ લાવવાની છે। 2030 સુધીમાં એના મોટા ભાગના બાબતો ઇમ્પ્લિમેન્ટ થઈ જવાની છે। એની વાત આ પેપર લીક અને એને લગતા જે કંઈ પ્રશ્નો છે એની, તો હવે એ રસ્તા પર ખાડો પડે એટલે એ રસ્તો સંપૂર્ણ બંધ ન કરી દેવાનો હોય, એ ખાડો રિપેર કરવાનો હોય, એટલે પેપર લીક ચોક્કસપણે સ્ટુડન્ટ્સને અસર કરે જ છે, અને એમની તૈયારી, એમને વેકેશન પ્લાન હોય ને ફરીથી પરીક્ષા આપવી પડે સાઈડ સુધી અમુક કિસ્સાઓ, એની સાથે આપણે સૌને સંવેદના છે। પરંતુ એનો મતલબ એવો પણ નહીં કે આખી સિસ્ટમ ઉપર, જેમ હર્ષભાઈએ પણ કીધું થોડી વાર પહેલા, કે આખી સિસ્ટમને ખરાબ ગણવી એ એનો કોઈ ઉકેલ નથી। એના માટે આપણે વધારે બેટર કરશું, બીજા રાઉન્ડમાં નીટ લેવાની, એમાં ઘણી બધી તકેદારી પણ રખાય, એમાં ટેકનોલોજીનો પણ બેટર ઉપયોગ થયો, સિક્યોરિટીનો, ઇવન એરફોર્સનો પણ ઉપયોગ કરીને પણ આપણે સ્ટુડન્ટ્સને વધારે પ્રાયોરિટાઇઝ કરેલા છે। એટલે સારી છે। રહી વાત તમે જે તમારા ઇન્ટ્રોડક્શનમાં કીધું, બેકારી, રોજગારી,
તો એમાં પણ આપણે બહુ બધા સમજીને આવા શબ્દો વાપરવાની જરૂર છે, કારણ કે જે સરકારી નોકરી ન મળી એ બધા બેરોજગાર નથી. ઘણા બધા પ્રાઇવેટ સેલ્ફ ડિપેન્ડન્ટ છે, પણ એ મીડિયા અથવા તો ક્યાંક એવો ડેટા આવે કે જેટલી સરકારી જેટલાને નોકરી મળે છે એ જ બધા રોજગાર, બાકી બધા એના કરતા વધારે કમાનાર અનેક ઘણા બીજા સ્ટુડન્ટ છે જે પોતે પોતાની જાત મહેનત ઉપર નાનું સ્ટાર્ટઅપ કરીને પણ સારું કમાય છે. એટલે બેરોજગારી હોય એમાં ક્યાંક ને ક્યાંક એ યુવાનનો પણ કસૂર તો હોઈ શકે છે, કારણ કે દુનિયા ફૂલ ઓફ ઓપોર્ચ્યુનિટી, અને આપણી કન્ટ્રીમાં તો ઓપોર્ચ્યુનિટી કમી નથી, અને એમાં પણ કોઈ સ્કૂલ ન કમાતો હોય તો એ ભૂલ કોની ગણવી? વસ્તુનો દોષનો ટોપલો સરકાર પર ઢોળી દેવાથી પક્ષને ફાયદો થાય, મારા તમારા જેવા આમ નાગરિકોને કશો ફાયદો નથી થતો. બિલકુલ હર્ષ, આપનું શું માનવું છે? બેરોજગારીની વાત કરી રહ્યા છે મેહુલજી, અને બેરોજગારીનો એક મુદ્દો પણ છે, કેમ કે ઘણી વાર એવો મુદ્દો ઉઠતો હોય છે કે જે ડિગ્રી ઇન્ડિયામાં આપણને મળે છે એની વેલ્યુ કેટલી, એક બહુ મોટો ક્વેશ્ચન માર્ક થઈ જતો હોય છે આ સવાલ ઉપર. તમને શું લાગે છે હર્ષ, ભારતમાં જે પ્રકારે શિક્ષણ વ્યવસ્થા છે એ શિક્ષણ વ્યવસ્થા, એ ડિગ્રી અને બેરોજગારી, કેટલો સંબંધ છે આ ત્રણેય શબ્દનો આપસમાં? સૌથી પહેલો મુદ્દો તમે જે વાત કરી, ડિગ્રીની વેલ્યુ કેટલી. હું આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર જ્યારે યુએનમાં રિપ્રેઝેન્ટ કરતો હોઉં છું કે કોઈ દેશ વિદેશમાં જ્યારે ભારતને રિપ્રેઝેન્ટ કરતો હોઉં છું, ત્યારે આપણી ડિગ્રીની વેલ્યુ વધારે થતી હોય છે ક્યાંક ને ક્યાંક. પછી એ યુએસ જેવો દેશ હોય છે કે પછી એ રશિયા જેવો દેશ હોય છે, ત્યાં જઈને જ્યારે હું એમ કહું છું ને કે હું ભારતમાં ભણીને આવ્યો છું, એક પ્રતિષ્ઠિત સંસ્થામાં ઇન્સ્ટિટ્યુશનમાંથી પાસ આઉટ થઈને આવ્યો છું, તો ત્યાં એવું થતું હોય છે કે આ 1.3 બિલિયન લોકોની વચ્ચે કોમ્પિટ કરીને આ એક પ્રતિષ્ઠિત એડ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં ગયો છે અને એમાંથી ભણીને આવ્યો છે. તો ક્યાંક ને ક્યાંક આ કોમ્પિટિશનના કારણે, એક એડ્યુકેશન સિસ્ટમના કારણે આપણું હાયર એડ્યુકેશન ખાલી ભારતમાં જ નહીં, આપણે ભારતમાં પેલું ઘર કી મુર્ગી દાલ બરાબર જેવું થઈ ગયું છે, પણ જ્યારે તમે દેશની બહાર પગ મૂકો છો ત્યારે તમને હકીકત ખબર પડતી હોય છે કે આ દેશની એડ્યુકેશન ની સિસ્ટમ, હાયર એડ્યુકેશન ની વાત કરું છું, કદાચ સ્કૂલની એડ્યુકેશનની સિસ્ટમ હવે જે એનઈપી આવે છે અને બદલી રહી છે એના કારણે બેટર થશે, બટ જે હાયર એડ્યુકેશન સિસ્ટમ છે, જે આઈઆઈટી આઈઆઈએમ્સ બન્યા છે, અને ઓફ લેટલી લોકોને ખબર બી નથી હોતી. મને જ્યારે દુઃખ એ થતું હોય છે કે ભારતમાં બેઠા બેઠા જ્યારે હું મારા જેવા યુવાનોને પૂછું છું કે તમને ખબર છે એક આખી ઇન્સ્ટિટ્યૂટ છે ઇરમા કરીને, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ, આ વસ્તુ આ લોકોને ખબર બી નથી હોતી. તો લોકોને મને લાગે છે ક્યાંક ને ક્યાંક હવે આપણે વાત આવે બેરોજગારી ઉપર, લોકોને તકો ક્યાં મળે છે એ જ નથી ખબર હોતી. જ્યારે હું એક સ્કૂલ સ્ટુડન્ટ હતો અને જ્યારે હું સ્ટાર્ટઅપ ઉપર કામ કરતો હતો, તો મારી જોડે, ચાલો હું કદાચ સદ્ધર પરિવારમાંથી આવતો હોઈશ, બટ મારી જોડે એવા લોકો બી હતા કે જે લોકો બહુ જ મોડેસ્ટ ફેમિલીમાંથી આવતા હતા, અને મોડેસ્ટ ફેમિલીમાંથી આવીને બી એ લોકો એટલી ઓપોર્ચ્યુનિટી ગ્રેબ કરી. એટલે હું વાત કરવા માંગુ છું ધગસની, કે ધગસ હોય ને એટલે આંખ ભલે સ્વર્ગ જવાય, એટલે પોતે મહેનત કરવી પડે, પોતે થોડીક ધગસ રાખવી પડે, તો બધું જ છે આ દેશમાં પોસિબિલિટી. મને ખ્યાલ છે કે હું જ્યારે સ્કૂલમાં હતો ત્યારે એક અટલ ટિંકરિંગ લેબ ચાલુ થયા હતા, અમને લોકોને ફ્રીમાં આ બધી વસ્તુ યુઝ કરવા મળતી. એની પછી જ્યારે અમે પાસ આઉટ થયા ત્યારે મને યાદ છે, હું ગુજરાતથી બિલોંગ કરું છું, તો ફ્યુસેકમાં ઇન્ક્યુબેશન સેન્ટર ઊભું થયું હતું, તો ત્યાં બી અમે લોકોએ યુઝ કર્યો છે. તો મને લાગે છે ક્યાંક ને ક્યાંક જ્યારે આવી ફ્રી ઓપોર્ચ્યુનિટીઝ મળતી હોય છે સરકાર તરફથી, તો આ ગ્રેબ કરવાની વાત હોય છે કે આને તમે ક્યારે ગ્રેબ કરી શકો ઓપોર્ચ્યુનિટીઝને. અને જો આ બધી વસ્તુ બી આપણે નથી કરી શકતા, તો બેરોજગારી આપણો પોતાનો પ્રશ્ન હોય છે, ના કે સરકારનો. મેહુલજી, શું લાગે છે બેરોજગારી જે છે યુવાનોનો પ્રશ્ન છે, પ્રશ્ન છે, કેમ કે દેશમાં બેરોજગારી છે એ વાસ્તવિકતા છે, કારણો અનેક છે, મુદ્દાઓ અનેક છે આ બેરોજગારીની પાછળના પણ જે કારણો આપે કયા છે, પણ તેમ છતાં પણ આપણે તો સમસ્યાની ચર્ચા કરવી છે, સમસ્યાનું સમાધાન આવે એ દિશામાં વાત કરવી છે. કઈ રીતે અને ક્યાં ખોટ છે અને શું કરી શકાય તો બેરોજગારી પર કામ થઈ શકે? બેરોજગારી પર કામ થઈ રહ્યું છે એવું મને લાગે છે, કારણ કે સ્કિલ ઇન્ડિયા હોય કે સ્ટાર્ટઅપ સ્ટેન્ડઅપ ઇન્ડિયા હોય કે એવા અનેક બીજા જે ઇનિશિયેટિવ છે, મેક ઇન ઇન્ડિયા હોય, એ બધા પ્રોજેક્ટ થકી બેરોજગારી ઘટે એવા બહુ જ નક્કર પ્રયત્નો કરવામાં આવ્યા જ છે ને એનો બેનિફિટ મળેલો જ છે. મને હું ખુશ થયો કે હર્ષભાઈએ અને ઇન્ક્યુબેશન સેન્ટરની વાત કરી, અને પણ બધા સ્ટુડન્ટ્સમાં પોતાની કેલિબર બહાર લાવવાની ક્ષમતા હોતી નથી, અથવા કોઈ આળસને કારણે કે જુદા જુદા સામાજિક કારણે બહાર નથી લાવતા. હવે પોતાની જે મર્યાદા કે નબળાઈ છે એનો દોષ આપણે સમાજ પર અને સરકાર પર ન આપવો જોઈએ. એના કરતા જે મહેનત કરે છે, જે વિઝન છે, જે રિસર્ચ કરે છે, એના માટે દુનિયામાં તમામ સંભાવનાઓ છે. આપણું કન્ટ્રી છે હાઈએસ્ટ હોય નથી એવું મને લાગે છે, અને સરકારી નોકરી પણ
એટલી જ અવેલેબલ છે બધા માટે, અને પ્રાઇવેટમાં પણ અવેલેબલ છે. સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવે છે, પણ એ વિશે કોણ જાણે છે? કેટલા લોકો આ બાબતમાં રસ લઈને એમાંથી નોકરી લાવે છે, એ પણ આપણે જાણવા જેવું છે. એ એક બીજો અગત્યની વાત છે. In our country, everything, every fault cannot be government fault. સામાજિક વ્યવસ્થા આપણી એવી છે કે વ્હાઇટ કોલર અને બ્લુ કોલર જોબ, બધાને વ્હાઇટ કોલર જોબ લેવી છે, બધાને પ્રોફેસર, બધાને ડોક્ટર, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું છે. માં જઈને, જેનું નામ હવે ત્રિભુવન યુનિવર્સિટી છે, આજે ઈરમાં has been adopted and converted into a cooperative university of the world, only cooperative university. અથવા તો જેને તમે સિમ્પલ વિચાર કરો કે પીએચડી ઇન એગ્રીકલ્ચર હોય એવા કેટલા સ્ટુડન્ટ લાગે છે? 10 માંથી કેટલા ને પીએચડી એગ્રીકલ્ચરમાં કરી અને પછી પોતાનું ફાર્મિંગ કર્યું? એવા કેટલા? 10 માંથી એક કરીને પોલ્ટ્રી ફાર્મિંગ કરીને, ડેરી ફાર્મ, પોતાનું ડેરી બિઝનેસ કરીને કરી શકો છો. આવા મહેંદી આર્ટિસ્ટ હોય, હેર સ્ટાઇલિસ્ટ હોય, આ બધા ફિલ્ડમાં તકો છે. પાણીપુરી વાળો પણ આજે સારું કામ કરે ને 10 લાખ રૂપિયા કમાય છે. કોલેજનો લેક્ચરર સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં હોય તો માત્ર 22,000. પણ આપણી સામાજિક વ્યવસ્થા એવી છે, ટેસ્ટિમોનિયલ જયારે ચર્ચા થાય ને ત્યારે પસંદગીના મુહૂર્તે લેક્ચરર છે ને ભલે 22,000 હોય, પાણીપુરી વાળો હોય કે ઇલેક્ટ્રિશિયન 2 લાખ રૂપિયા. આ બધા પ્રશ્નોમાં એ બધાને આપણે બેરોજગાર ગણી લઈએ, ખરેખર બેરોજગાર નથી. તો આજે સોશિયલ પ્રોબ્લેમ છે, એ સમાજનો ને આપણા સૌની માનસિકતાનો પ્રશ્ન છે. સિસ્ટમ ઉપર રોકી દેવાની કે મને લાગે છે. બિલકુલ. એટલે આજે આપણે વાત કરી રહ્યા છીએ એજ્યુકેશન સિસ્ટમની. એજ્યુકેશન સિસ્ટમ ઉપર વાત કરીએ છીએ. આપને લાગે છે હર્ષ કે અત્યારે, કેમ કે જે વિદ્યાર્થીઓ છે, સ્ટુડન્ટ્સ છે, ક્યાંક નારાજ છે અત્યારની આ સિસ્ટમને લઈને, અત્યારે જે વસ્તુઓ થઈ રહી છે એને લઈને, આપને લાગે છે હર્ષ કે અત્યારે જે આપણે એજ્યુકેશન સિસ્ટમ છે એમાં પ્રોબ્લેમ છે ખરા? 100% હું ના નહીં પાડી શકું કે એમાં પ્રોબ્લેમ નથી. બધી એજ્યુકેશન સિસ્ટમમાં આપણે રિફોર્મ્સની જરૂર હોતી છે. જેમ કે હું જ્યારે સ્કૂલમાં ભણતો ત્યારે અમારી આખી જે અમને લોકોને ભણાવવા આવતું સોશિયલ સાયન્સીસ થી લઈને બધી વસ્તુ એકદમ યુઝલેસ હતી. જેમાં રિફોર્મ આવ્યો એનઈપી ના કારણે, અને હવે બધી વસ્તુ ચેન્જ થઈ રહી છે. એવી જ રીતે હાયર એડ્યુકેશનમાં બી બહુ બધી વસ્તુઓ ચેન્જ થઈ રહી છે. હવે એ પ્રોસેસની દરમિયાન મને યાદ છે કે એનો ટાર્ગેટ કદાચ 2030 છે, જેમ મેહુલજીએ કીધું એમ કે એનઈપી 2020 છે જ્યારે પાસ થયું એની પછી અલગ અલગ એના ધીરે ધીરે ચેન્જીસ ચાલુ થઈ ગયા છે. સ્કૂલ લેવલ ઉપર, હાયર એડ્યુકેશનના લેવલ ઉપર બધું થઈ રહ્યું છે. હવે જ્યારે વાત આવી છે નેશનલ ટેસ્ટિંગ એજન્સીની, કેમ કે નીટ પેપરને લીક થઈ રહી છે અને આ બહુ મોટો મુદ્દો બની રહ્યો છે, તો એમાં તો 100% રિફોર્મની જરૂર છે. કારણ કે ટેકનોલોજી બેઝ આપણે જ્યારે એક્ઝામિનેશન્સ કરી રહ્યા છીએ તો ક્યાંક ને ક્યાંક ટ્રાન્સપરન્સી, લાઈક ઇન્ટરનલ ટ્રાન્સપરન્સી ઓફ ડુઈંગ એન્ડ એક્ઝિક્યુટિંગ ઓલ ધીસ થિંગ્સ ઇઝ ઓલ્સો નીડેડ. અને ક્યાંક ને ક્યાંક હું એવું માનીશ કે આ જે પ્રોસેસ છે, જે પ્રમાણે પેપર બનતા હોય છે, કે જે પ્રમાણે ક્વેશ્ચન્સ ડિસાઇડ થતા હોય છે, એમાં બી ક્યાંક રિફોર્મ લાવવાની જરૂર છે કે હ્યુમન ઇન્ટરવેન્શન ઓછું થઈ જાય તો ક્યાંક ને ક્યાંક લીક થવાના પ્રશ્નો બી ઓછા થઈ જતા હોય છે. તો મને લાગે છે આ વસ્તુ તરફ રિફોર્મ કરવાની 100% જરૂર છે. બટ જ્યારે આપણે વાત આખા સિસ્ટમની કરીએ તો મને લાગે છે આમાં જે લીલા સૂકા પાછળ લીલું બળી જાય એવું થતું હોય છે. તો જે વસ્તુ સારી થઈ રહી છે એના માટે બી આપણે પ્રોટેસ્ટ ના કરવું જોઈએ, અને જે વસ્તુ ખરાબ છે એ તો બદલવી જ જોઈએ 100%. અને બીજી એક વાત મને એ બી એડ કરવાનું મને યાદ આવી રહ્યું હતું જ્યારે તમે મને પ્રશ્ન પૂછ્યો કે ડિગ્રી વિશે કે એડ્યુકેશનલ રિફોર્મ્સ વિશે. મને એવું લાગે છે તમે છેલ્લા દસકામાં જુઓ તો આપણે ક્યારે બી ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સની વાત નથી કરી. કારણ કે આપણા દેશ ઉપર એટલો ભરોસો બી મને નતો લાગતો કે હશે લોકોને, કે વિદેશની કંપનીઓને કે અહીંયા આવીને આવે. હવે આજે જ્યારે હું જોઉં છું ને તો અમદાવાદની નજીકમાં જ એટલી બધી વિદેશની કંપનીઓ આવી રહી છે કે આપણા દેશના યુવાનોનું મગજ વાપરી શકે. તો કદાચ આપણે એવું અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ કે આપણી ડિગ્રીની કેટલી વેલ્યુ, તો આપણી ડિગ્રીની વેલ્યુ અને આપણા લોકોના મગજની વેલ્યુ કદાચ બીજા દેશો કરતા વધારે છે. ત્યારે જ દેશ વિદેશની કંપનીઓ અહીંયા આવીને એનું હેડક્વાર્ટર્સ બી શિફ્ટ કરી રહી છે. બિલકુલ. એટલે મેહુલ
પેપર લીકનો જે મુદ્દો અત્યારે સૌથી વધારે ચર્ચામાં છે, હર્ષજીએ વાત પણ કરી છે કે કયા કયા મુદ્દા પર કામ થાય તો આ સમસ્યા ભવિષ્યમાં ન થાય. વિદ્યાર્થીઓના જીવ ગયા છે એ વાત પણ એક વાસ્તવિકતા છે પેપર લીક થવાના કારણે. તમને શું લાગે છે કે આપણી જે સિસ્ટમ છે, જે પ્રકારે પેપર પ્રિન્ટ થાય છે, પેપર વિદ્યાર્થીઓ સુધી પહોંચે છે, આ પ્રોસેસ છે, તેની વચ્ચે ક્યાં કમી રહી ગઈ છે, ક્યાં ખોટ રહી ગઈ છે કે પેપર જે છે એ સતત લીક થવાની આ ઘટનાઓ ઘટી રહી છે? જો પેપરની કોઈ પણ કાર્ય નથી, આનાથી મહેનતુ વિદ્યાર્થીઓ સાથે અન્યાય થાય છે સમાજમાં. આખી એક્ઝામ સિસ્ટમ અને સરકાર માટે એક વિશ્વાસ જે છે ઘટે છે, પણ એના માટે સમગ્ર શિક્ષણ વ્યવસ્થાની નિષ્ફળ એવું પણ યોગ્ય નથી. અનેક પરીક્ષાઓ સફળતાપૂર્વક પારદર્શક રીતે યોજાઈ પણ છે. દુનિયાની સૌથી જે ટફેસ્ટ એક્ઝામનું લિસ્ટ તમે જુઓ ને, નંબર 1 પર છે ચાઇનાની ગાઓકાઓ એક્ઝામ, નંબર 2 પર છે ભારતની JEE એડવાન્સ. JEE એડવાન્સમાં ખરેખર એને કમ્પ્યુટર બેઝ CBT પ્રમાણે લેવામાં આવે છે અને મલ્ટિપલ ટાઈમ્સ લેવામાં આવે છે. એને કારણે તકલીફો ખાસી એવી ઓછી પડે છે. ત્યારે નીટમાં જે બેઝિક ફંડામેન્ટલ મારા પ્રમાણે જે કમી છે, ભારતમાં એક સાથે એક જ પેપર લેવાય, એમાં નંબર ઓફ સ્ટુડન્ટ વધારે છે, એને કારણે બધાને આપણે એક સાથે એટ એ ટાઈમ આવી શકતા નથી. એટલે OMR બેઝ એક્ઝામ આપણે આવા પ્રશ્નો ઉભા થવાની સંભાવના વધી જાય. ત્યારે JEE જેવી મલ્ટિપલ ટાઈમ એક ફેઝમાં લેવાય અને એક ફેઝમાં પાછા 10-20 વાર એક્ઝામ લેવાય અને પછી એને પર્સન્ટાઇલના આધારે આખું રેન્કિંગ તૈયાર કરવામાં આવે છે. તો આપણા શિક્ષણ મંત્રીશ્રીએ એ ભરોસો આપેલો છે કે આવતા વર્ષે તમામ પ્રયત્નો કરવાની છે. થઈ જાય તો મને એવું લાગે છે કે પ્રશ્નો આપમેળે ફેલાઈ જશે. સમાજની જે માનસિકતા છે, કેટલાક ચોક્કસ લોકો પોતે પોતાના પર્સનલ આર્થિક ગુનો કરે છે, સડકમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી વધારે સારી જરૂર છે. જી બિલકુલ. એટલે હર્ષ, અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ, અનેક મુદ્દાઓ છે, કેમ કે આખા એજ્યુકેશન સિસ્ટમની જો આપણે વાત કરીએ તો ખૂબ વાસ્ટ સબ્જેક્ટ છે આ. પણ હર્ષ, પેપર લીક, બેરોજગારી અને આ સિવાય પણ અનેક મુદ્દાઓ છે, જેમ કે અત્યારે સ્કૂલ બંધ થઈ રહી છે. આપણા ઇન્ડિયામાં જો આપણે જોવા જઈએ તો 10 વર્ષનો આંકડો સામે આવ્યો છે. લગભગ 93,000 જેટલી 93,000 સ્કૂલ્સ જે છે એ બંધ થઈ છે, તાળા લાગ્યા છે. તેની પાછળ પણ કારણ અનેક છે. ક્યાંક શિક્ષકો નથી, ક્યાંક વિદ્યાર્થીઓ નથી. આ સિવાય પણ સ્ટાફમાં ક્યાંક અછત છે, શિક્ષકો નથી, કેટલી જગ્યા પર વિદ્યાર્થીઓ છે પણ 1 થી લઈ 9 ધોરણ સુધીના જે ધોરણ હોય છે, જે સ્ટાન્ડર્ડ હોય છે, એક જ શિક્ષક ભણાવતા હોય એવી પણ સ્થિતિ છે કેટલી એવી સ્કૂલમાં. ખાસ કરીને ગામડાઓમાં પરિસ્થિતિ વધારે જોવા મળે છે. એટલે નાની નાની સમસ્યાઓ છે હર્ષ, આવી તો અઢળક સમસ્યાઓ છે જો આપણે જોવા જઈએ તો. પણ શું લાગે છે અત્યારે જે પ્રકારે લોકો જાગૃત થઈ રહ્યા છે, ચર્ચા કરી રહ્યા છે આ વિષય પર, લાગે છે કે ભવિષ્યમાં ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમ જે છે એમાં થોડો પણ સુધારો આવશે? સુધારો આવશે, કારણ કે અત્યારે લોકો જાગૃત થવા માંડ્યા છે એડ્યુકેશનની શું વેલ્યુ છે એના માટે. અને બીજી વસ્તુ તમે જે વાત કરી એમાં તો હું 100% સુર પુરાવીશ કે ઇન્ડિયામાં રિસોર્સિસ એલોકેશન અને ટીચર્સ ની બહુ મોટી સમસ્યા છે. કારણ કે એ મેં પોતે એક્સપિરિયન્સ કર્યું છે અને જોયું છે કે બધે જ કોમ્પિટન્ટ અને પ્રોપરલી એડ્યુકેટેડ ટીચર્સ બી નથી હોતા. કારણ કે હું જ્યાં ભણ્યો હતો ત્યાં મેં જોયું હતું કે જે પ્રમાણના ટીચર્સ હતા એ બધા મને બધી સ્કૂલમાં નથી જોવા મળતા. તો ક્યાંક ને ક્યાંક આ વસ્તુ પહેલેથી જ આ પ્રિવિલેજ વાળી વસ્તુ ચાલુ થઈ જતી હોય છે કે જેની પાસે પ્રિવિલેજ છે એ ભણી શકે છે સારી એડ્યુકેશન સિસ્ટમમાં, અને જેની પાસે નથી એ ક્યાંક ને ક્યાંક પાછા પડી જતા હોય છે. તો મને લાગે છે ક્યાંક ને ક્યાંક ઇન્ડિયાને બી ચાઇનાની જેવી સિસ્ટમ લાવવાની જરૂર છે કે બધું જ પ્રાઇમરી એડ્યુકેશન હોય છે એક જ સ્તરનો, એક જ લેવલનો, એક જ જેવું, કે જેના કારણે બધાને એક સિમિલર એડ્યુકેશન મળે. પછી હાયર એડ્યુકેશન જેને જે પ્રકારનું લેવું એ લઈ શકે છે. તો આના કારણે એક આપણી ટેકનોલોજી બેઝ જે પ્રમાણે ચાઇનાએ શું કર્યું છે કે એમના બધા જ પ્રાઇમરી એડ્યુકેશનના લેવલ્સ, જે પહેલા ધોરણ આમ તો નર્સરી થી લઈ અને 10મા ધોરણ સુધીનું બધું જ એક સ્ટાન્ડર્ડાઇઝ એક તરીકેથી હોય છે. ઓફકોર્સ દેર આર ડિફરન્ટ બોર્ડ્સ, બહુ બધી અલગ અલગ એડ્યુકેશન સિસ્ટમ્સ હોય છે, CBSE, ICSE, IGCSE કે IB હોય છે. બટ એ લોકોની જે સ્કૂલ્સ હોય છે એ ફેસિલિટીઝ બધા માટે ઇક્વલ હોય છે, સેમ હોય છે. તો આ બેનિફિટ જે પ્રકારે બધા જ લોકોને એક સમાનતાથી મળતો હોય છે એવું ભારતમાં નથી મળી રહ્યું.
તો આ જે બેર મિનિમમ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે એ એક સિમિલર થઈ જાય કે સેમ થઈ જાય, તો આ બી એક બહુ મોટો સ્ટાર્ટિંગ પોઈન્ટ હોઈ શકે છે, જે નેશનલ એડ્યુકેશન પોલિસીમાં જોવા મળી રહ્યો છે, કે જેમાં આઈબી ના અલગ અલગ મોડ્યુલ્સ નાખવામાં આવ્યા છે, આઈજીસીએસસી થી અલગ મોડ્યુલ્સ નાખવામાં આવ્યા છે. તો પ્રાઇમરી લેવલ ઉપર બધા જ લોકોને પ્રેક્ટિકલ એડ્યુકેશન ઉપર ફોકસ કર્યું છે, વોકેશનલ એડ્યુકેશન ઉપર ફોકસ કર્યું છે, ટેકનોલોજી બેઝડ એડ્યુકેશન ઉપર ફોકસ કર્યું છે. તો આ વસ્તુ ધીરે ધીરે હવે આવી રહી છે, બટ બધા જ ચેન્જને રિફોર્મને ટાઈમ લાગતો હોય છે. તો આપણે બી પેશન્ટ થવાની જરૂર છે અને આ વસ્તુનો પ્રચાર પ્રસાર કરવાની જરૂર છે. પહેલી વાત તો કેમ કે લોકોને ખબર જ નથી હોતી, અને જે માંગ કરવા જઈ રહ્યા છે એને ખબર જ નથી કે આ ઓલરેડી પાસ થઈ ગયું છે. મેહુલજી, શું લાગે છે જ્યારે બદલાવની વાત આવે, એટલે જે પ્રકારે હર્ષજીએ કહ્યું કે બદલાવ લાવતા વાર તો લાગશે, એ વાત સાચી, પણ અત્યારે અઢળક સવાલો છે એજ્યુકેશન સિસ્ટમની સામે, કેમ કે વિદ્યાર્થીઓ જે છે સુસાઇડ કરી રહ્યા છે, ને એટલા માટે આ મુદ્દો વધારે ગંભીર છે. ભવિષ્યનો સવાલ છે, ફ્યુચરનો સવાલ છે. રોજગારીની વાત કરીએ તો એની પાછળ પણ કારણ અઢળક છે, શિક્ષકો નથી, વિદ્યાર્થીઓ નથી. પણ અત્યારે જે પ્રકારે એજ્યુકેશન સિસ્ટમ છે, તો લાગે છે મેહુલજી કે ભવિષ્યમાં આમાં કોઈ સુધારો આવશે ખરા? ભવિષ્યમાં સુધારો લાવવા માટે આખી જે ઓવરઓલ શિક્ષણ નીતિ જે એનઈપી 2020 છે, એણે જે કંઈ ગાઈડલાઇન્સ આપી છે એ બધી ચોક્કસપણે માત્ર એજ્યુકેશન સિસ્ટમ, શિક્ષકો અને સરકાર નહીં, પેરેન્ટ્સ પણ સમજે. એમાં જે સ્કિલ કોર્સિસને જે મહત્વ આપવામાં આવ્યું છે એ બાબત પણ સમાજ સમજે, પેરેન્ટ્સ સમજે, અને પોતાના બાળકોને એ અલગ અલગ દિશાઓમાં એજ્યુકેશન અલગ અલગ કારકિર્દી બનાવવાની તકો મળે ત્યારે પેરેન્ટ્સ એને અટકાવે નહીં. નીટ જેવી પરીક્ષાઓનું આટલું બધું આપણા દેશમાં મહત્વ છે, એમાં પણ ચોક્કસ ઘટાડો થવો જરૂરી છે, કારણ કે એ એક પોલરાઇઝ બાબત સૂચવે છે કે માત્ર ડોક્ટર અને એન્જિનિયર આ જ સારી કારકિર્દી છે. એ વ્યવસ્થામાં આવવાની જરૂર છે. એના માટે જવાબદાર બાળકો, પેરેન્ટ, સોસાયટી અને સરકાર બધા સામૂહિક રીતે જવાબદાર છે. વાત આપણે થઈ રહી છે તો એ યુડાઇસ અને નીતિ આયોગના 94,000 વધી પણ છે. તો આખી જે સોસાયટી છે એમાં પ્રાઇવેટાઇઝેશન જવાબદાર છે. આપણે સરકારી જવું હોય છે, સરકારી ટીવી ચેનલ અને સરકારી ટીવીઓની બદલે આપણે પ્રાઇવેટ સિસ્ટમ છે, પણ સૌને પણ માફક આપતા બેંકિંગમાં પણ સરકારીની બદલે પ્રાઇવેટ બેંકિંગ થઈ ગઈ છે. સારી ઘટાડો છે, કારણ કે ડિમાન્ડ ઘટતી. છેલ્લો સવાલ, ચેન્જ કરવાની જરૂર ક્યાં છે? કેમ કે સ્ટુડન્ટ્સ એવું કહી રહ્યા છે કે ગવર્મેન્ટ બદલવી જોઈએ, ગવર્મેન્ટ ઓફિસર્સ બદલવા જોઈએ, એજ્યુકેશન સિસ્ટમ જ આખી ચેન્જ થવાની પણ વાત થઈ રહી છે. કોઈ કહી રહ્યું છે પાયાથી ચેન્જ કરવાની જરૂર છે, કોઈ કહી રહ્યું છે કે જે સ્ટુડન્ટ્સ છે એમાં ઈચ્છા શક્તિ ઓછી છે, જે પ્રકારે આજે આપણે પણ આ ચર્ચા કરી છે એના પર. એટલે ચેન્જ થવાની જરૂર ક્યાં છે? પાયાથી ચેન્જ કરવાની જરૂરિયાત છે કે ઉપરથી જો ગવર્મેન્ટ જ ચેન્જ થાય તો આખી એજ્યુકેશન સિસ્ટમ બદલી જશે? ગવર્મેન્ટ ચેન્જ થશે ને તો મને લાગે છે ક્યાંક ને ક્યાંક એજ્યુકેશન સિસ્ટમ બગડી જશે, બદલશે નહીં. કેમ કે જેટલા 10 વર્ષમાં જોયું છે ને એ પ્રમાણે કંઈક સારું થઈ રહ્યું છે. તો મને લાગે છે કે આ મોમેન્ટમ તૂટવું ના જોઈએ. અને જ્યારે વાત કરીએ છીએ યુવાનો વિશે, યુવાનોની ડિમાન્ડ વિશે, તો મને લાગે છે બધાના મંતવ્ય અલગ અલગ હોતા હોય છે. જેમ તમે મને પૂછો તો મારું મંતવ્ય કંઈક અલગ હશે, કે પહેલા તો પ્રાઇમરી એડ્યુકેશનને જ બદલી નાખો અને પછી સેકન્ડરી એડ્યુકેશન પર ફોકસ કરો, એવું મારું મંતવ્ય હશે. પણ તમે બીજા યુવાનોને પૂછો તો અલગ અલગ મંતવ્ય હશે. તો મને લાગે છે એક બહુ જ નિખાલસ પણ એક ઓપન ટ્રાન્સપરન્ટ રીતે એક જે પ્રકારે પિટિશન કામ વગરની વસ્તુઓ માટે ચાલુ કરવામાં આવતા હોય છે, એવી જ રીતે એક કામ વાળા વસ્તુ માટે પિટિશન ચાલુ કરી, પછી એક બહુ ઓપન પોર્ટલ ચાલુ કરવામાં આવે કે જેમાં બધા લોકો પોલિસી રિફોર્મ્સ નાખે, ને જેમાં યોગ્ય પોલિસી રિફોર્મ લાગે. કે એવું તો કોઈ દિવસ ના બને કે સરકાર બધા જ પોલિસી રિફોર્મ લાવે, બટ એક જેન્યુઅન પોલિસી ઉપર ડિબેટ થાય, ચર્ચા થાય, રાઉન્ડ ટેબલ બને અને એના ઉપરથી કદાચ ચેન્જીસ આવે તો મને યોગ્ય લાગશે. જી મેહુલભાઈ, એમાં એટલું જ એડ કરવાનું કે જે નવી શિક્ષણ નીતિ બની ને એ ઓપન પ્લેટફોર્મ પર 1 વર્ષ સુધી રાખવામાં આવી છે, અને તમામ બ્લોક લેવલ અને તમામ ભારતના રૂરલ ગામડે હજારોમાં એટલા ગામડા અને એટલા લોકોના મંતવ્યો લેવામાં આવ્યા હતા. એનો ડ્રાફ્ટમાં હતો એમાં, અને પછી એને આધારે જ નવી શિક્ષણ નીતિ તૈયાર થઈ છે. એટલે મેહુલજી તમે સરકાર વિરોધ કરે છે, સરકાર
એ પ્રત્યે લોકના લોકો છે કે જેને અગાઉની અન્ય સત્તારો જોઈ નથી, આ સરકાર કરે છે. અગાઉની સત્તારો એની કાર્ય પદ્ધતિ જોઈ હોત ને તો એમ જ છે કે આ સરકાર ઘણું સારું કરી રહી છે. જી હર્ષ, આપની વાત પૂરી કરી અને આપણે ચર્ચાને વિરામ આપીએ. હું એટલું જ કહેવા માંગીશ, મેહુલજીએ જે કીધું એમાં એડ કરવા માંગીશ કે જે લોકો 2000 પહેલા જન્મ્યા છે ને એને ખબર છે કે આ દેશમાં કઈ રીતે પરીક્ષાઓ થતી, કઈ રીતે એડ્યુકેશન સિસ્ટમ હતી. મુગલ સામ્રાજ્ય સિવાય એડ્યુકેશન સિસ્ટમમાં બાળકોના મગજમાં કઈ જતું નહીં, કારણ કે હું બી એનો એક પ્રોડક્ટ છું કે જેણે સોશિયલ સાયન્સના નામ ઉપર મુગલનું સામ્રાજ્ય વિશે ખાલી ભણ્યું છે. અને આજે જ્યારે હું વિદેશમાં જઈને જોઈ રહ્યો છું તો કંઈક અલગ જ ઇકોનોમિક્સથી લઈને અલગ મને અત્યારે ખુશ થઈ જાય કે અત્યારે કોઓપરેટિવ જેવા સબ્જેક્ટ બી સોશિયલ સાયન્સમાં નાખવામાં આવી રહ્યો છે. ઇકોનોમિક્સ જેવું સબ્જેક્ટ બી અત્યારે બાળપણથી એટલે કે પ્રાઇમરી એડ્યુકેશન લેવલથી શીખવાડવામાં આવશે. તો મને લાગે કદાચ જરા બી તૂટવું ના જોઈએ અને આ સરકારને, આ દેશના યુવાનોએ સમર્થન આપવું જોઈએ અને પહેલા તો પોતે જાગૃત થાય કે આ દેશમાં શું નીતિ બની રહી છે અને પછી બોલે તો મને લાગે છે આ યોગ્ય રહેશે. ખૂબ ખૂબ આભાર આપ બંને એક્સપર્ટનો અમારી સાથે જોડાવા બદલ અને ચર્ચા કરવા બદલ. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આજની આ વિશેષ ચર્ચામાં હાલ માત્ર આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.